સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દીપાવલીના તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી હતી। અંધકારમાં ઉજાસ લાવવાનું કાર્ય સતત 7 વર્ષથી ચાલતી સેવા, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરાના વિકી શ્રીમાળી અને ગ્રુપના સભ્યો દ્વારા દીપાવલી પર્વની ઉજવણી શહેરના અવધૂત ફાટક પાસે આવેલા શ્રી બળિયાદેવ મહારાજના મંદિરે કરવામાં આવી હતી, જ્યાં જરૂરિયાતમંદ બાળકો સાથે ટી-શર્ટ, મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજના મંદિરે ભૂખ્યા અને ભોજન અન્ન ક્ષેત્ર ચલાવે છે। આ ગ્રુપ સભ્યો દરેક હિન્દુ તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સુધી તહેવારની ઉજવણી કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરે છે। આજના આ કાર્યક્રમમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા અને જરૂરિયાતમંદ બાળકો સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી તે બદલ સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ ગ્રુપના સભ્યો તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 7મા વર્ષે સેવાકીય પ્રવૃત્તિ સાથે દિવાળીના પર્વની ઉજવણી જરૂરિયાતમંદ લોકોના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીના ભાગરૂપે શ્રી બળિયાદેવ મહારાજ મંદિર અવધૂત ફાટક પાસે માંજલપુર સ્થિત જે આ મંદિર છે, મંદિરની આજુબાજુમાં રહેતા જે શ્રમિક લોકોના બાળકો છે તેઓના બાળકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। તેઓને ટી-શર્ટ વિતરણ, મીઠાઈ વિતરણ, ફરસાણ વિતરણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ બાળકોએ આજે દિવાળીના પર્વની ઉજવણી અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના સભ્યો સાથે કરી છે અને હર હંમેશ સાઈ શક્તિ સેવા ગ્રુપ જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને ખાસ કરીને હિન્દુ તહેવારોની જે તહેવારો જે છે તેની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે અમે કરીએ છીએ અને દર ગુરુવારે અમે આ મંદિરે બળિયાદેવના મંદિરે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમામ અમારા જે સભ્યો છે તેઓના સાથ સહકારથી અને દાતાઓના સાથ સહકારથી આજે આ અમારો જે પ્રોગ્રામ છે ખૂબ જ સરળ રહ્યો છે અને આવનારા સમયમાં પણ અમારા સાથે જોડાયેલા લોકો અમારા જે આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જે અમારા કાર્ય છે તેમને અમારું પીઠબળ બને છે તેઓનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જેટલા પણ બાળકો અહીંયા જે આજે તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું જે કામ અમે કર્યું છે, સાથે જ કહેવાય ને કે અંધકારથી ઉજાસ સુધી જે આ એક પરિવર્તન લાવવાની અમારી જે આ અમારી ટીમની મુહિમ છે, ખરેખર આવા લોકો સાથે અમે ઉજવણી કરીને અમે ખરેખર એ ધન્ય અનુભવીએ છીએ કે અમે કોઈના ચહેરાનું સ્મિતનું કારણ બની શકીએ છીએ। માટે અમારા તમામ દાતાશ્રીઓનો અને અમારા તમામ સભ્યોનો ફરીથી હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને તમામ વડોદરાના નગરજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક।